जय श्री कृष्ण। आ યુનિકોર્ન BS4 અમારી પાસે આવ્યું છે અને આ ગાડીમાં એવો પ્રોબ્લેમ હતો કે કાલે વરસાદના હિસાબે જો પાણી ભરાણું હતું તો ગાડીમાં એટલે પાણીમાં ગાડી આકેલી છે અને એના હિસાબે આખી ગાડીની પિકઅપ આખું વહી ગયું છે, ક્લચ પ્લેટ આખી બળી ગઈ છે। તમે જુઓ, તમે ક્લચ સાઈડ આખી ખોલી છે, આ જે ક્લચ પ્લેટ છે એ આખી બળી ગઈ છે। એના જે હબ અને સેન્ટર આવે તે પણ ઉતરી ગયા છે આવો, એટલે આખો આમાં ક્લચ કમ્પ્લીટ નાખવો પડશે। અને તમે જુઓ કે આમાં આ ક્લચ એટલો ખરાબ છે અને ઓઇલ પણ તમે જુઓ એકદમ ખરાબ થઈ ગયું, ક્લચ પ્લેટ ઉતરી ગઈ છે એના હિસાબે ઓઇલ પણ ખરાબ થઈ ગયું છે અને આ પડ્યું પણ ખરાબ થઈ ગયું છે। હવે અમે સાફ કરશું અને ક્લીન કરી અને તમને બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ અને ફિટિંગ કરીએ છીએ। તો તમે જુઓ કે જે યુનિકોર્નની અમે ક્લચ પ્લેટ ખોલી હતી એ આખી સાફ થઈ ગઈ છે। તમે જુઓ આ એકદમ ક્લીન કરી નાખી છે અને આ પડ્યું સાફ કરી નાખ્યું છે અને આ સેન્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે આખું, અને ક્લચ એસેમ્બલી આખી નવી લઈ લીધી છે। આ એસેમ્બલી આખી નવી નાખવાની છે। તો આને આવી રીતે મસ્ત સાફ કરી અને ફિટિંગ કરશું। આ સિવાય આ ગાડીમાં પાણી ઘૂસી જવાથી એનો ફિલ્ટર પણ બ્લોક થઈ ગયું, તો અમે ફિલ્ટર પણ નાખી દીધું છે અને પાણી બધું કાઢી નાખ્યું છે। હવે આને કમ્પ્લીટ ફિટિંગ કરી અને ગાડીનો પિકઅપ એકદમ મસ્ત આવી જશે। તો આવી રીતે અમારી પાસે બેસ્ટ કામ કરાવવા માટે અમારો સંપર્ક જરૂર કરજો। મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।